નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલી પાણીની ટાંકી જોખમી હાલતમાં છે। ક્વાર્ટર્સ તરફ આવેલી જૂની ટાંકી ગંભીર રીતે જર્જરિત થઈ ગઈ છે। હાલ ટાંકી બંધ હાલતમાં છે, છતાંય તૂટી પડવાનો ભય છે। ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે। તૂટી પડે તો પાછળના વ્યસ્ત મેઇન રોડ પર પડવાની આશંકા છે। વાહન વ્યવહાર અને પગપાળા લોકો માટે તેનાથી ગંભીર જોખમ ઊભું થશે। દર્દીઓ, તેમના સગાઓ અને હોસ્પિટલ સ્ટાફની સુરક્ષા દાવ પર લાગેલી છે। સ્થાનિકો અને સ્ટાફ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય કાર્યવાહી નથી થઈ। સિવિલ હોસ્પિટલના પીઆઈયુ વિભાગ પર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે। પ્રશાસન તાત્કાલિક પગલાં લે આ મામલે તેવી લોકોની માંગ છે। આપનો પરિચય? અચ્છા, આ ટાંકી બાબતે આજે શું કહેશો? આ ટાંકી એ ભાજપના 30 વર્ષના શાસનનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે। જે રીતે તડકેશ્વરની ટાંકી ટ્રિપલ એન્જિનની સરકારની એક જીવતો જાગતો નમૂનો લાઈવમાં પડી ગયો, એ રીતે જે રીતે ટ્રિપલ એન્જિન એટલે 20% સેન્ટ્રલ ગવર્મેન્ટના નેતા લે છે કમિશન, 20% રાજ્ય સરકારના નેતા લે છે કમિશન અને 20% સુરત મ્યુનિસિપલ શાસન લોકલ શાસનના નેતાઓ લે છે। એ શાસનો જ્યારે 60% કમિશન ખોરીને કોઈ ટાંકી બનાવતા હોય છે તો તેની પરિસ્થિતિ આ જ રહેવાની હોય છે। અને પાછળ ખૂબ મોટો રોડ છે, અહીં લોકોની હજારો લોકોની અવર જવર છે। આ જાનહાનિ થાય એવી મોટી પરિસ્થિતિ ઉત્પન્ન છે, એમને ખબર છે, તે છતાં પણ તેઓ જ્યાં સુધી આ ટેન્ડરની અંદર એમના કમિશન ફિક્સ થાય ત્યાં સુધી આ ટાંકી એમને એમ જ રહેશે। અને જો લોકોની જાન જશે તો તેની કિંમત મરનારની 5 લાખ રૂપિયા હશે, ઈજાગ્રસ્તની 50,000 હશે અને લોકોને મોટી કમિટી બેસાડી દેશે, એનો રિપોર્ટ જિંદગીમાં નહીં આવે અને લોકોની જાનહાનિ સાથે આ રીતે જ રમતા રહેશે। અને ચૂંટણી આવશે હિન્દુ મુસલમાન કરી અને આ લોકો એમનો આ વિકાસનો નમૂનો લોકોને નજરાના રૂપે આપતા રહેશે। આ ભાજપનું શાસનનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો ખૂબ મોટો નમૂનો આપ સૌ જોઈ રહ્યા છો। આ ગમે ત્યારે પડી જાય એટલે ખૂબ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે। અને પાછળ જે રીતે રોડ છે, ત્યારે રોડ પર વાહન ચાલકોનો જીવ જોખમમાં છે, પણ આ શાસકો કુંભકર્ણની ઊંઘ ઊંઘી રહ્યા છે। તેઓની સામે જનતાએ બહાર આવવું પડશે અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો પડશે।